નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આજરોજ લોક રક્ષક દળની પરીક્ષા યોજાઈ। ભરૂચ અંકલેશ્વરના 40 કેન્દ્રો પર 14,000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી। ઉમેદવારોને સરકાર દ્વારા એસટી બસમાં વિનામૂલ્યે મુસાફરીની સુવિધા અપાઈ। અંકલેશ્વરમાં લાકડાના માર્કેટમાં ગત મોડી રાત્રિએ ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ। 4 ફાયર ફાઇટરોએ 1.5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો પૂર્ણાહુતિ સમારોહ યોજાયો। પ્રદર્શનકારોને એવોર્ડ આપી સન્માનિત કરાયા। હાંસોટના ઉતરાજ ગામ નજીક ગેરકાયદેસર રીતે ચાલતી કોલસાની ભઠ્ઠી પર તંત્રના દરોડા। ગેરકાયદેસર રીતે લાકડા સળગાવી કોલસાનું ઉત્પાદન થતું હોવાનું બહાર આવ્યું। ભરૂચ અંકલેશ્વરમાં 2 સ્થળોએ ચોરીના બનાવ। ભરૂચના નવચોકી વિસ્તારમાં આવેલ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, તો અંકલેશ્વર શહેરમાં રેલવે સ્ટેશન નજીક આવેલ ગાર્મેન્ટ્સની શોપને તસ્કરોએ નિશાન બનાવી। ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આજરોજ લોક રક્ષક દળની પરીક્ષા યોજાઈ હતી, જે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। ગુજરાત ભરતી બોર્ડ દ્વારા આજરોજ સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં લોક રક્ષક દળની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અગાઉ યોજાયેલ પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થતાં પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી। ત્યારબાદ આજરોજ ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં ભરૂચ અને અંકલેશ્વરના 40 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છોટા ઉદેપુર વિસ્તારના 14,000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, તો ભરૂચ જિલ્લાના પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા સુરત ગયા હતા। ભરૂચ અંકલેશ્વરમાં કોઈપણ જાતના વિવાદ વગર શાંતિપૂર્ણ માહોલમાં લોક રક્ષક દળની પરીક્ષા સંપન્ન થઈ હતી। પરીક્ષા કેન્દ્રોની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી હતી। પ્રથમ વખતની પરીક્ષા રદ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા ઉમેદવારો માટે એસટી બસમાં વિનામૂલ્યે મુસાફરીની જાહેરાત કરાઈ હતી, જે મુજબ આજરોજ એસટી બસમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે મુસાફરી કરાવવામાં આવી હતી। આજનું પેપર કોન્સ્ટેબલનું પેપર સારું હતું, પણ ગણિતના દાખલા રીઝનિંગના એ વધારે પૂછાયા હતા। આજ રોજ લોક રક્ષક દળની પરીક્ષા પૂર્ણ થયા અને રિટર્ન વિદ્યાર્થીઓ માટે દૂધધારા ગ્રાઉન્ડ ઉપરથી નસવાડી, છોટાઉદેપુર, કવાંટ, બોડેલી, ડભોઈ તરફ મુસાફરો માટે અત્યારથી તમામ મુસાફરોના ગંતવ્ય સ્થળ પર વ્યવસ્થા રાખવામાં આવેલ છે। ઓનલાઈન બુકિંગ પણ કરેલ છે અને કાઉન્ટર ટિકિટમાં આપવામાં આવે છે। અંકલેશ્વરમાં શાંતિપૂર્ણ માહોલમાં લોક રક્ષક દળની પરીક્ષા સંપન્ન થઈ। ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં આજ રોજ લોક રક્ષક દળની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે અંકલેશ્વરના વિવિધ કેન્દ્રો પર છોટા ઉદેપુરના ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લોક રક્ષક દળની પરીક્ષા સંપન્ન થઈ હતી। અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત મેગા એક્સપો એક્ઝિબિશનનો પૂર્ણાહુતિ સમારોહ યોજાયો। અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપો યોજાયો હતો, જેમાં 300થી વધુ સ્ટોલ રજૂ કરવામાં આવ્યા હતા। આ એક્સપોનો પૂર્ણાહુતિ સમારોહ ગત રોજ યોજાયો, જેમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, કલેક્ટર રવિકુમાર અરોરા, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશ પટેલ, એક્સપોના પ્રોજેક્ટ ચેરમેન પ્રવીણ તેરૈયા તેમજ ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સમારોહ દરમિયાન વિવિધ કેટેગરીઓમાં પ્રદર્શનકારોને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા। વધુમાં ડીએ આનંદપુરા ટ્રોફી અંતર્ગત અંકલેશ્વરમાં ઉત્પાદન તેમજ આયાત નિકાસ ક્ષેત્રે નોંધપાત્ર પરફોર્મન્સ આપનાર ઉદ્યોગોને સન્માનિત કરવામાં આવ્યા હતા। જે અંકલેશ્વર 15 વર્ષ પહેલા હતું અને જ્યારે ગૂગલથી જોતા હતા અને જ્યારે આજે જોઈએ છે તો આજે ઉપરથી ગૂગલ પરથી જોઈએ છે તો એ લશ ગ્રીન દેખાય છે અને એ તમામને અભિનંદન આપું કે આપણું એન્વાયરમેન્ટ ખૂબ સારું છે। કલેક્ટર સાહેબને બી જણાવું કે અહીંયા લગભગ લાખેક લોકો, 50,000થી વધારે લોકો આ ઇન્ડસ્ટ્રી એસ્ટેટમાં રહે છે અને બધાને પોતાના બધી જ પ્રકારની ચિંતા હોય તો હંમેશા ઇન્ડસ્ટ્રીએ પ્રોએક્ટિવ રોલ કરીને જેમ બને તેમ ઝડપથી કયા નવા આયામો શરૂ થાય અને કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી આ એસ્ટેટ ગ્રીન એસ્ટેટ બને અને એના પર કોઈ ડાઘ ના લાગે એવા હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે। તેમ છતાં સરકાર પૂરી કટિબદ્ધ છે। આપને જો પણ સમસ્યા હોય અને જીઆઈડીસીના પણ અમુક વસ્તુ આપના દિમાગમાં ખ્યાલમાં જે ડે ટુ ડે પ્રોબ્લેમ આવે છે, આપ ગમે ત્યારે મારા ધ્યાન ઉપર લાવી શકો। હું કલેક્ટર તરીકે ચોક્કસ
પ્રયાસ કરીશ કે સરકારમાં જે પણ અમારા સિનિયર ઓફિસર છે, જીઆઈડીસી ના એમડી છે, ચાહે જીપીસીબી ના, હવે તો અમારા ગુપ્તા સાહેબ છે જીએનએફસી ના, તો બધું અમે કલેક્ટર તરીકે એના વાત કરીશ અને કોઈ પણ મુશ્કેલિયાત ના આવે એને સરકાર ચોક્કસ ખ્યાલ રાખે છે. અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ લાકડાના માર્કેટમાં મોડી રાત્રિના સમયે એકાએક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર રાજપીપળા રોડ પર ગઈકાલે મોડી રાત્રિના સમયે લાકડાના માર્કેટમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ લાગવાની જાણ માર્કેટના સંચાલકોએ ફાયર વિભાગને કરતા 4 જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લાકડાના માર્કેટમાં રહેલ લાકડાનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. લાશ્કરોએ અંદાજે 1.5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે લાકડાના માર્કેટમાં એક સાથે 2 જગ્યા પર આગ લાગવાના કારણે કોઈ તોફાની તત્વો દ્વારા આગ લગાડવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. હાંસોટના ઉતરાજ ગામ નજીક ચાલતી ગેરકાયદેસર રીતે કોલસાની ભઠ્ઠી પર તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવતા દોડધામ મચી જવા પામી હતી. હાંસોટ મામલતદાર તરીકે આઈએએસ ઓફિસર મિરાંત પરીખે ચાર્જ સંભાળતા જ તંત્ર એક્શનમાં આવ્યું છે. તંત્રને મળેલી માહિતીના આધારે અધિકારીઓએ ઉતરાજ ગામ નજીક ધમધમતી કોલસાની ભઠ્ઠી પર દરોડા પાડ્યા હતા, જ્યાં 20થી વધુ ભઠ્ઠી મળી આવી હતી. આ ભઠ્ઠીમાં ગેરકાયદેસર રીતે લાકડા સળગાવી કોલસાનું ઉત્પાદન થતું હોવાનું બહાર આવતા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા સ્થળ પરથી કેટલીક મશીનરીઓ પણ સીઝ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ભરૂચના નવચોકી વિસ્તારમાં આવેલ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ભરૂચના નવચોકી વિસ્તારમાં રહેતા પ્રતિકભાઈ સુખડિયા રાજસ્થાન કોઈક કામ અર્થે ગયા હતા દરમિયાન ગત રાત્રિના તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા અને અંદરથી રોકડ રકમ સહિત માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જો કે મકાન માલિક બહાર હોવાના કારણે ચોક્કસ કેટલા રૂપિયાની ચોરી થઈ એ જાણવા મળી શક્યું નથી. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે આવેલ એસકે ફેશન રેડીમેડ શોપમાં તસ્કરોએ ત્રાટકી કપડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના સ્ટેશન પાસે એસકે ફેશન શોપને તસ્કરોએ નિશાન બનાવી દુકાન ઉપરનું પતરું ખેંચી અંદર પ્રવેશી પેન્ટ અને શર્ટના 100થી વધુ પીસની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે અંદાજિત 60,000ના માલમત્તાની ચોરી નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચના બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા વહીવટી તંત્ર આયોજિત હેરિટેજ વોકમાં ભાગ લેવામાં આવ્યો હતો. ભરૂચના ઐતિહાસિક સ્થળોના જતન માટે વહીવટી તંત્ર દ્વારા હેરિટેજ વોક શરૂ કરવામાં આવી છે, જેમાં વિવિધ ગ્રુપના સભ્યો દર રવિવારે સવારે શહેરના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લે છે અને તે અંગેની માહિતી મેળવે છે. જે અંતર્ગત આજ રોજ બ્રહ્મ સોશિયલ ગ્રુપના સભ્યોએ ભરૂચના વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી, જેઓને ગાઈડ તરીકે જ્ઞાનેશ્વર પાટીલે માહિતી પૂરી પાડી હતી. હેરિટેજ ટૂર માટે કોઈપણ પરિવાર કે ગ્રુપના સભ્યોએ જવું હોય તો મોબાઈલ નંબર 7983447216નો સંપર્ક કરવા જણાવાયું છે. જેટલા બી હેરિટેજ પ્લેસીસ જે આવેલા છે એ પ્લેસીસ કલેક્ટર કચેરીના માધ્યમ થકી આનું આયોજન થયું હતું અને માનનીય શ્રી બ્રહ્મ સોશિયલ ગ્રુપના પ્રમુખ શ્રી હરીશભાઈ જોશીએ એની અંદર પ્રયાસ કર્યો હતો, જેના ફળ સ્વરૂપે કલેક્ટર ઓફિસમાંથી આપણને નામદેવ પાટીલ સાહેબ જે આપણને ગાઈડ તરીકે અહીંયા ગાડી ગાઈડ કરી રહ્યા હતા. અત્યારમાં અમે કુકરવાડામાં ડચ પ્લેસીસ કે જ્યાં ગાડી ગુજરાત ટુરિઝમ નિગમે અહીંયા ગાડી એનું એક પ્લેસીસ ડેવલપ કર્યું છે, ત્યાં અમે ઊભા છે અને ત્યાંથી આ અમે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છીએ. અંકલેશ્વર તાલુકાના બડકોદરા ગામ ખાતે યોજાયેલ રાત્રિ મીટિંગમાં કલેક્ટર રવિકુમાર અરોરાએ હાજરી આપી હતી. અંકલેશ્વર તાલુકાના બડકોદરા ગામ ખાતે ગત રોજ રાત્રિ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટર રવિકુમાર અરોરા, પ્રાંત અધિકારી રમેશ ભાગોરા, ગામના સરપંચ રેવાબહેન પટેલ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગ્રામજનો દ્વારા કલેક્ટર સમક્ષ વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેના નિરાકરણની અધિકારીઓએ ખાતરી આપી હતી. તો અમે કચરાના નિકાલ માટે હું પોતે જીઆઈડીસી સાયકાથી જમીન ખરીદ્યા અને એના ઉપર કચરાના અમારા પ્લાન્ટ વેસ્ટ ટુ એનર્જીના પ્લાન્ટ લાગે છે અને આ ટૂંક સમયમાં મને લાગે છે 1 માસમાં શરૂ થઈ જશે. તો મારા તરફથી તો ઓપન છે જે તમે લીડ બહાર કરી શકો છો. મારી જે સાયકામાં કચરા વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ છે ત્યાં એક ગાડી રોજ મોકલો, અમે ફ્રીમાં લઈએ.
આ મારા તરફથી ઓફર છે. બાકી ભરૂચના નીલકંઠ ઉપવન ખાતે આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગમાં ગુજરાતના એડિશનલ ડીજીપી અનિલ પ્રથમે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભરૂચમાં મા મણિમા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ અને નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા શહેરના નીલકંઠ ઉપવન ખાતે 1 માસ સુધી સ્પર્ધાત્મક પરીક્ષાઓના તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગત રોજ ગુજરાતના એડિશનલ ડીજીપી અનિલ પ્રથમે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના નરેશ ઠક્કર તેમજ મા મણિમા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના એમડી ધનજી પરમાર અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. એટલા માટે મારી વિનંતી છે, જે એટલા સરસ કામ અહીંયા નીલકંઠ ઉપવન હેઠળ કેમ્પસ હેઠળ થાય છે કે તમે વગર પૈસા નિઃશુલ્ક આપને તાલીમ અને અહીંયા એક્સપર્ટ લોકો આવે અને તમે જુદી જુદી જે સબ્જેક્ટ બાબતની છે એની તાલીમ આપે, એના નવા સોચ આપે અને સાથે સાથે તમે મોટિવેશનની પણ એક તમારે મનમાં એક જાગૃતિ થાય, મોટિવેશન કેવી રીતે લેવાનું. અંકલેશ્વરના શ્રી સાબરકાંઠા અરવલ્લી મિત્ર મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો. અંકલેશ્વરના શ્રી સાબરકાંઠા અરવલ્લી મિત્ર મંડળ દ્વારા આયોજિત રક્તદાન શિબિર અને હાર્ટ, કિડની તેમજ લીવરના રોગો માટે ફ્રી ચેકઅપ કેમ્પમાં અંકલેશ્વર ત્રિલોકી હોસ્પિટલના તબીબ ડોક્ટર કેતુલ મહેતાએ સેવા આપી હતી, જેનો મોટી સંખ્યામાં સમાજના લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં 100થી વધુ યુનિટ બ્લડ પણ એકત્રિત કરવામાં આવ્યું હતું. શ્રી સાબરકાંઠા અરવલ્લી મિત્ર મંડળ સમગ્ર જીઆઈડીસી એસ્ટેટના વસતા તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માને છે. આ સાથે જ આજરોજ હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે. તેમાં ડૉક્ટર કેતુલ મહેતા કે જેઓ ત્રિલોકી હોસ્પિટલના માલિક છે, તેઓએ પણ સેવા આપેલ છે અને તેની અંદર હાર્ટ, કિડની તથા લીવરના રોગો માટેનું ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ છે. ધન્યવાદ. અંકલેશ્વરની એશિયન શાળાનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વર શહેરમાં આવેલ એશિયન શાળાના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું ગત રોજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમ પરિવર્તન થીમ પર યોજાયો હતો, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જલ્પાબેન વટાણાવાલા, શાસના અધિકારી નિશાંત દવે, શાળાના આચાર્ય રીમા મુખર્જી અને શાળા પરિવાર તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ એકેડમીના 11મા એન્યુઅલ ડેનું આયોજન કરાયું. અંકલેશ્વરના વાલિયા રોડ પર આવેલ સનાતન ઇન્ટરનેશનલ એકેડમીના 11મા એન્યુઅલ ડેનું ગત રોજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે સિવિલ જજ બીજેન્દ્ર ત્રિપાઠી, નરેન્દ્ર કુમાર, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના ડી.કે. રે તેમજ એકેડમીના પ્રમુખ એલ.બી. પાંડે અને શાળા પરિવાર તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની શ્રવણ વિદ્યાભવન શાળાનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વરની શ્રવણ વિદ્યાભવન શાળાના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું મા શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકોએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતા, મંડળના પ્રમુખ કિશોર સુરતી, આચાર્ય દીપિકાબેન મોદી તેમજ શાળા પરિવાર અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સાઉથ ઇન્ડિયન લોરી સપ્લાયર્સ એસોસિએશન દ્વારા અંકલેશ્વરમાં કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વર ખાતે છેલ્લા 16 વર્ષથી ગુજરાત સાઉથ ઇન્ડિયન લોરી સપ્લાયર્સ એસોસિએશન દ્વારા અયપ્પા મંદિર ખાતે સસ્તું પ્રીતિ જાન્યુઆરીના પ્રથમ રવિવારે ઉજવવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં અંકલેશ્વરમાં વસતા સાઉથ ઇન્ડિયન પરિવારો જોડાયા હતા. ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે શ્રી રંગ અવધૂત પરિવાર દ્વારા પૂજન અર્ચનનો કાર્યક્રમ યોજાયો. ભરૂચના શ્રી રંગ અવધૂત પરિવાર દ્વારા ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે રંગ અવધૂત મહારાજના 51માં પુણ્યતિથિ વર્ષ નિમિત્તે ભગવાન શ્રી દત્તના 16 અભિભાવ પૈકી અંતિમ 2 અભિભાવ પૂજન અને કથનનો કાર્યક્રમ યોજાયો, જેમાં 60 યુગલોએ ભાગ લીધો હતો. છેલ્લા 1 વર્ષ દરમિયાન સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વખત ભરૂચમાં આ પ્રકારના 521 પૂજન સંપન્ન થયા છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ભરૂચના ખરાડીવાડમાં સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના વડાપડા રોડ પર આવેલ ખરાડીવાડમાં ચેતનભાઈ ખરાડી દ્વારા સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાના મારુતિ નંદન ગ્રુપ દ્વારા સુંદરકાંડના પાઠ રજૂ કરવામાં આવ્યા હતા. સદર ધાર્મિક કાર્યક્રમોનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ભરૂચની ઓર્કિડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે રવિવારના રોજ વિનામૂલ્યે મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું. ભરૂચની ઓર્કિડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે રવિવારના રોજ વિનામૂલ્યે મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. આ કેમ્પનો જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો. અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તાર પાસે ચાલતા ભૂખ્યા ને ભોજન સેન્ટર પર ગત રોજ જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ ભોજન પીરસી સેવા કાર્ય કર્યું હતું. અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તાર નજીક ભૂખ્યાને ભોજન મળે તે હેતુથી આયોજકો દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રોજ અવારનવાર દાતાઓ સહયોગ આપતા હોય છે. ત્યારે ગત રોજ ભરૂચ જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ પણ પ્રતિન ચોકડી વિસ્તારમાં પહોંચી ગરીબોને ભોજન કરાવ્યું હતું અને એક દિવસનો સંપૂર્ણ ખર્ચ કલેક્ટરશ્રીએ આપ્યો હતો. આર્ટ ઓફ લિવિંગ ભરૂચ દ્વારા તારીખ 8 થી 12 જાન્યુઆરી દરમિયાન જેપી કોલેજના ગ્રાઉન્ડ પર યોગાની તાલીમ શિબિર યોજાશે. આર્ટ ઓફ લિવિંગ ભરૂચ દ્વારા તારીખ 8 થી 12 જાન્યુઆરી સુધી સવારે 5 થી 7 અથવા સાંજે 7:30 થી 9:30 દરમિયાન જેપી કોલેજના ગ્રાઉન્ડ પર યોગાની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શૈલેષ રાઠોડ દ્વારા તાલીમ આપવામાં આવશે. આ તાલીમ શિબિરનો લાભ લેવા શહેરીજનોને આમંત્રણ પાઠવાયું છે. યોગ શિબિરના પાસ માટે પાંચબત્તી વિસ્તારમાં આવેલ શાહ નર્સિંગ હોમનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. પર ટાઈમના પણ 2 ઓપ્શન છે, સવારે 5 થી 7 અથવા સાંજે 7:30 થી 9:30. તમે તો જાણો જ છો કે જેમ એક બિલ્ડિંગને બેઝ છે પિલરનું, વૃક્ષને બેઝ છે મૂળનું, તેવી રીતે આપણા મનુષ્ય જીવનના પણ 3 બેઝ છે: શારીરિક સ્વસ્થતા, માનસિક સ્વસ્થતા અને સામાજિક સ્વસ્થતા. આ ત્રણેય સ્વસ્થતાને લઈને આ આખો યોગાનો કાર્યક્રમ આપણે કરી રહ્યા છે. તો જે માણસ અંદર આવશે, જે વ્યક્તિ ત્યાં કરવા આવશે, તો આ 3 પિલર સ્ટ્રોંગ કરીને બહાર નીકળશે. તો તમે બધા જરૂરથી એમાં આવો, યોગા શિબિરનો લાભ લો. અને એમાં એકદમ નોમિનલ ડોનેશન આપણે રાખ્યું છે, કમિટમેન્ટ ચાર્જિસ ઓનલી ₹350. તો તમે કોન્ટેક્ટ કરો શ્રેયા સોની. મોબાઈલ નંબર છે 9426892045. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આજરોજ લોક રક્ષક દળની પરીક્ષા યોજાઈ. ભરૂચ અંકલેશ્વરના 40 કેન્દ્રો પર 14,000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી. ઉમેદવારોને સરકાર દ્વારા એસટી બસમાં વિનામૂલ્યે મુસાફરીની સુવિધા અપાઈ. અંકલેશ્વરમાં લાકડાના માર્કેટમાં ગત મોડી રાત્રિએ ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ. 4 ફાયર ફાઇટરોએ 1.5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો પૂર્ણાહુતિ સમારોહ યોજાયો. પ્રદર્શનકારોને એવોર્ડ આપી સન્માનિત કરાયા. હાંસોટના ઉતરાજ ગામ નજીક ગેરકાયદેસર રીતે ચાલતી કોલસાની ભઠ્ઠી પર તંત્રના દરોડા. ગેરકાયદેસર રીતે લાકડા સળગાવી કોલસાનું ઉત્પાદન થતું હોવાનું બહાર આવ્યું. ભરૂચ અંકલેશ્વરમાં 2 સ્થળોએ ચોરીના બનાવ. ભરૂચના નવચોકી વિસ્તારમાં આવેલ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, તો અંકલેશ્વર શહેરમાં રેલવે સ્ટેશન નજીક આવેલ ગાર્મેન્ટ્સની શોપને તસ્કરોએ નિશાન બનાવી. તો આ અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.